અરવલ્લીના મેઘરજમાં જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો। મેઘરજ નગરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ધાર્મિક સ્થાન પાસે પથ્થરમારાથી અફરાતફરીનો માહોલ સર્જાયો। જિલ્લાભરમાંથી પોલીસ મેઘરજ ખડકી દેવાઈ। બંને જૂથના લોકોને પથ્થરમારાથી નાની મોટી ઈજાઓ પહોંચી છે। જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી। જૂથ અથડામણનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। તો વધુ એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે મેઘરજમાંથી, જેમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ધાર્મિક સ્થાન પાસે જ પથ્થરમારાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો જિલ્લાભરમાંથી પોલીસ પણ મેઘરજ ખડકી દેવામાં આવી છે। બંને જૂથના લોકોને પથ્થરમારાથી નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। તો જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી। જૂથ અથડામણનું ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયું નથી કે કયા કારણોસર આ બે જૂથ છે તે સામસામે આવી ગયા। વધુ માહિતી માટે સંવાદદાતા વિપુલ રાણા જોડાઈ ચૂક્યા છે। વિપુલ, મેઘરજમાં જૂથ અથડામણ સર્જાઈ છે, પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી છે અને ધાર્મિક સ્થાન પાસે આ પથ્થરમારો થયો છે, શું વધુ વિગતો મળી રહી છે? જી બિલકુલ, મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણ થવાની હાલ ઘટના સામે આવી છે। ખાસ કરીને મેઘરજમાં જે ધાર્મિક સ્થાન આવેલું છે તેની પાસે એકાએક આ રીતે જૂથ અથડામણ થઈ છે। જૂથ અથડામણ બાદ સામસામે પથ્થરમારાની ઘટના બની છે, જેને લઈને જે જિલ્લામાંથી હાલ જિલ્લા પોલીસ વડા સહિતનો જે કાફલો છે તે હાલ અત્યારે મેઘરજ ખાતે ખડકી દેવામાં આવ્યો છે। જૂથ અથડામણનું કારણ જાણી શકાયું નથી, જે જાણવા નથી મળ્યું, પરંતુ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનાને મામલે જે સમગ્ર જે મેઘરજનો જે વિસ્તાર છે તે વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે। જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે। હાલ સ્થિતિ કાબુ હેઠળ છે, પરંતુ જે સમગ્ર મામલો બન્યો છે તે મામલે હાલ પોલીસ જે વિગતો છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે। જી આભાર વિપુલ, માહિતી બદલ।